નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે બાળ મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 3 ની અંદર વિષય છે પર્યાવરણ, ચેપ્ટર નંબર 9 આવરે વરસાદનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. પ્રશ્ન નંબર 1 છે, પ્રશ્નના જવાબ આપો. તમારી શાળાના વૃક્ષોને કોણ પાણી પાય છે? અમારી શાળાના વૃક્ષોને પાણી ઇકો ક્લબની સમિતિના સભ્યો પાણી પાય છે. વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? વૃક્ષોને પાણી ન મળે તો તેની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે અને વૃક્ષ સુકાઈ જાય છે. નંબર 3 છે, તમે કોઈ વૃક્ષને અનિયમિત પાણી આપો છો તો કયા વૃક્ષને આપો છો? હા, હું મારા આંગણામાં આવેલા લીમડા, આંબલી અને આસોપાલવને વૃક્ષને નિયમિત પાણી આપું છું. મોટા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તો મોટા વૃક્ષને પાણી જમીનમાં ઊંડે સુધી ગયા હોય ને આથી જમીનમાંથી પાણી મળે છે. નંબર 5 છે, તમારા ઘરે પાણીનો ઉપયોગ કયા થાય છે? મારા ઘરે પાણીનો ઉપયોગ રસોઈ બનાવવામાં, પીવામાં, સ્નાન કરવામાં, કપડાં ધોવા માટે વપરાય છે. કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો શું કરવું જોઈએ? કોઈ છોડ સુકાઈ રહ્યો હોય તો તે છોડને પાણી પાવું જોઈએ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે? વરસાદ આવે ત્યારે મને ખૂબ મજા આવે છે. હું વરસાદમાં નાહવા જાઉં છું અને કાગળની હોડી બનાવી અને પાણી મૂકું છું. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 છે, વરસાદ ન પડે તો શું થાય? તો વરસાદ ન પડે તો આપણને પાણી ન મળે, ખેતીમાં કોઈ પાક ન થાય, પશુઓને ખાવા ઘાસચારો ન મળે, અનાજની તંગી થાય. વરસાદનું પાણી ક્યાં જાય છે? તો વરસાદનું પાણી નદીઓ, તળાવો, સરોવરો વગેરે ભરાય છે અને નદીનું પાણી પૂરતા રૂપમાં દરિયાની સાથે ભળી જાય છે. નંબર 3 છે, તમે શાળાએથી ઘરે આવતા હોય એટલે અચાનક રસ્તામાં વરસાદ આવે તો તમે શું કરશો? જો હું શાળાએથી ઘરે આવતો હોઉં અને અચાનક વરસાદ આવે તો હું કોઈ એવી જગ્યાએ ઊભો રહીશ કે જેથી પલળું નથી. જો સાથે છત્રી હોય તો તેને લઈને ઘરે આવી જઈશ. વરસાદ પડે ત્યારે વૃક્ષો કેમ ખીલી ઉઠે છે? વરસાદ પડે ત્યારે વૃક્ષોને વધારે પાણી મળે છે તેમજ વરસાદના પાણીથી તેના પાન ધોવાઈ જાય છે તેથી તે ખીલી ઉઠ્યા હોય એવું તેવું લાગે છે. વરસાદ આવે ત્યારે પ્રાણીઓ શું કરે છે? વરસાદ આવે ત્યારે કેટલાક પ્રાણીઓ તેના નાહવાના આનંદ માણતા જોવા મળે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઝાડ નીચે સુરક્ષિત જગ્યાએ પલળે નહીં તે રીતે ઊભા રહી જાય છે. મિત્રો ચિત્ર જોવાનું છે અને આધાર લખવાનું છે. બરાબર, 2-3 વાક્યો તો લખેલા છે, તમારા મિત્રો વ્યવસ્થિત રીતે જોઈ લેવાના છે. બરાબર છે, ચિત્રો આધારિત છે. તમે વિદ્યાર્થી મિત્રો ચિત્રોની અંદર ખાસ કરીને ચિત્રો જોયા બાદ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. જય હિન્દ, જય ભારત.